હિતરક્ષક સમિતિના પત્રકાર મિત્રો તેમજ સ્વામિનારાયણના સંતો દ્વારા વડોદરાના નવા બજારમાં આવેલ કાલુપુરા યુવક મંડળ દ્વારા સ્થાપિત શ્રીજી પ્રતિમાની આરતી ઉતારવામાં આવી। વડોદરા શહેરના નવા બજારમાં આવેલ કાલુપુરા યુવક મંડળ દ્વારા આ વર્ષે વિશાળ અને અનોખી શ્રીજીની વિષ્ણુ ભગવાન સાથેની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે, જેને જોઈને ભક્તો મંત્રમુગ્ધ બની રહ્યા છે। કાલુપુરા યુવક મંડળ દર વર્ષે ભગવાન ગણેશજીની પ્રતિમાના વિવિધ રૂપો રજૂ કરીને ભક્તોને આકર્ષિત કરે છે। આ વર્ષે વિષ્ણુ ભગવાનની પ્રતિમા સાથે તેમના હાથ પર ગણેશજીને બિરાજમાન કરવામાં આવ્યા છે। આ અનોખું દ્રશ્ય જોઈને શ્રદ્ધાળુઓ ચકિત રહી ગયા હતા। ગતરોજ પત્રકાર હિત રક્ષક સમિતિના સભ્યો તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ ઉપસ્થિત રહી ભગવાનની આરતી ઉતારી અને આશીર્વાદ મેળવ્યા હતા। ભક્તિ સાથે ભવ્યતાનું સંકલન દર્શાવતી આ પ્રતિમાએ વડોદરા શહેરના ભક્તોમાં ભારે ઉત્સાહ અને આસ્થા જગાવી છે, જે અંતર્ગત પત્રકાર હિત રક્ષક સમિતિના સિનિયર અને માર્ગદર્શક જીતેન્દ્રભાઈ શ્રીવાસ્તવ, પ્રમુખ વિક્રમભાઈ ડાભી, હિમાંશુ જોશી, રોનક ભાવસાર, બંટી રાવળ, મિતુલભાઈ ગોસ્વામી, મિતેશ તડવી, રાજેશ પાટણવાડિયા ઉપસ્થિત રહ્યા હતા।